નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ ધોરણ 7 અંગ્રેજીની અંદર આજે આપણે અ શીપ કેન વોક વિશે અભ્યાસ કરીશું. અ શીપ કેન વોક. તમારા શિક્ષક નીચેના શબ્દો બોલશે અને તે પ્રમાણે અભિનય કરશે. તમે તે પ્રમાણે બોલો અને અભિનય કરો. જમ્પ, સીટ, સ્ટેન્ડ અપ, રાઇઝ યોર હેન્ડ, હોલ્ડ યોર ઇયર, ટચ યોર નોઝ, ડાન્સ, hope, bend, laugh, cry, close your eyes, join your hand, jump again. Recite and sing. I am jumping, I am jumping. Look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing, I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. ત્યાર પછી છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. અહીંયા જુદા જુદા પ્રાણીઓ અને તેઓની કંઈક ખાસ વિશેષતા આપવામાં આવેલી છે. જોઈએ આપણે. સૌથી પહેલા હિપોપોટેમસનું ચિત્ર છે. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એટલે કે હિપોપોટેમસ છે એ માણસ કરતાં પણ ખૂબ ઝડપથી દોડી શકે છે. પછી છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. તમે સૌ જાણો છો કે ઊંટ છે એ રણનું પ્રાણી છે અને ઘણા સમય સુધી તે પાણી વગર રહી શકે છે. પરંતુ અહીં એવી વાત કરવામાં આવી છે કે ઉંદર છે એ ઊંટ કરતાં પણ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. ત્યાર પછી વાઘનું ચિત્ર છે. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. ઇટ વેઇટ્સ અપ ટુ 300 kilograms. ઇટ કેન ઇટ 27.2 kilograms ઓફ મીટ એટ વન મીલ ટાઈમ. સાઇબેરિયાના અંદર જે વાઘ આવેલો છે તે સૌથી લાંબી બિલાડી, દુનિયાની સૌથી લાંબી બિલાડી તરીકે ઓળખાય છે. તેનો વજન 300 કિલોગ્રામ કરતાં પણ વધારે હોય છે અને તે એક જ સમયે એકસાથે જ્યારે ખાવા બેસે ત્યારે 27.2 કિલોગ્રામ જેટલું માંસ એકસાથે ખાઈ જાય છે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. ક્રોકોડાઇલ એટલે મગર. મગરના મોઢામાં જીભ હોય છે પરંતુ તે તેને ફેરવી શકતી નથી અને તેની મદદથી તે ચાવી પણ શકતી નથી. ધ એન્ટ કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓવન વેઇટ. કીડી છે તે પોતાના વજન કરતાં 50 ગણો વધારે વજન એકલી જ ઉપાડી શકે છે. ધ ફાસ્ટેસ્ટ મેમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 km/h. ડોલ્ફિન છે એ માછલી છે અને તે 1 કલાકની અંદર 56 કિલોમીટર જેટલું એકસાથે તરી શકે છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 inch લોંગ ટંગ. જીરાફના મોઢામાં લાંબી જીભ હોય છે તો તે પોતાની 21 ઇંચ લાંબી જીભની મદદથી પોતાના કાન સાફ કરી શકે છે. તો અહીંયા તમે જુદા જુદા પ્રાણીઓની વિશેષતા જોઈ. ત્યાર પછી છે લિસ્ટ આઉટ ધ નેમ ઓફ ઓલ એનિમલ્સ ધેટ યુ હેવ રીડ ઇન ધ અબવ એક્ટિવિટી. ઉપરોક્ત પ્રવૃત્તિમાં આવેલા પ્રાણીઓના નામ નીચે લખો. તો આપણે જે જોયા તે ક્રમબદ્ધ લખી લઈએ. હિપોપોટેમસ, કેમલ, ટાઈગર, ક્રોકોડાઇલ, એન્ટ, ફિશ અને જીરાફ. ત્યાર પછી છે સમ સેન્ટેન્સ આર ગિવન બિલો. They are related to abilities of animals. Classify them in the appropriate column. અહીંયા બે પ્રાણીની અંદર એબિલિટી એટલે શક્તિ, દરેકની અંદર જુદી જુદી શક્તિ હોય છે. અહીંયા કોઈ બે પ્રાણીમાં રહેલી શક્તિ આપેલી છે તેને આપણે વાંચી સમજી અને સાચા કોષ્ટકની અંદર લખવાની છે. તો અહીંયા જે 10 વાક્ય આપેલા છે તેને આપણે આ કોષ્ટકની અંદર લખવાના છે. પેલું ખાનું કેમલનું છે અને બાજુનું બોક્સ લાયનનું છે. તો કેમલની એબિલિટી લખી છે શીપ ઓફ ધ ડેઝર્ટ. રણનું જહાજ તરીકે એ ઓળખાય છે.
અને લાયન છે એ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા તરીકે ઓળખાય છે. તો આ રીતે આ જે વાક્ય આપેલા છે આ બધા જ વાક્યની અંદર ઊંટ અને સિંહ એ બંનેની જુદી જુદી શક્તિઓ આપેલી છે. તો એ શક્તિ કોનામાં રહેલી છે એ આ બોક્સમાં આપણે લખવાની છે. થોર્ન કેન નોટ પ્રિક ઇટ, હેઝ thick pads, needs water every day, can store water for 2 weeks, cannot eat thorny food, can run 80 kilometers an hour, also has pad in feet, does not eat every day. ત્યાર પછી છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ. કેમલ ઉપર એક પેરેગ્રાફ લખવાનો છે, અહીંયા આપેલો છે. આ રીતે તમે લખી શકો છો. આ સિવાય પણ તમે તમારી રીતે કેમલ વિશે તમારી જાતે જ પેરેગ્રાફ લખી શકો છો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે એક કેમલનો આપેલો છે, તમે સહેલી રીતે પણ લખી શકો છો. બેઝડ ઓન ધ અબોવ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. વાક્ય છે તે ઉપરના પેરેગ્રાફના આધારે યસ અથવા નો જવાબમાં લખવાના છે. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટોમેક? ઊંટ છે તે પોતાના પેટની અંદર ખોરાકનો સંગ્રહ કરી શકે છે? તો જવાબ આવશે નો. ઊંટ છે એ સ્ટોમેકને પણ હમ્પમાં સંગ્રહ કરે છે. હમ્પ એટલે ખૂંદ, પેટમાં સંગ્રહ કરતું નથી. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન હોટ સેન્ડ? ઊંટ છે એ ગરમ રેતીમાં સરળતાથી ચાલી શકે છે? જવાબ છે યસ. આર ધેર થોર્ની બુશિસ ઇન ધ ડેઝર્ટ? રણની અંદર કાંટાવાળા છોડ હોય છે? હા. જવાબ આવશે યસ. કેન થોર્ન્સ પ્રિક કેમલ્સ ટંગ? કાંટા છે એ ઊંટની જીભને નુકસાન કરી શકે છે? નો. કેન કેમલ સ્ટોર વોટર ફોર 2 weeks? ઊંટ છે એ 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે? ત્યાર પછી છે રાઇટ વન સેન્ટેન્સ અબાઉટ ધ બિલો ગિવન પ્રોફેશનલ. અહીંયા જુદા જુદા વ્યવસાયકારો આપેલા છે, તેના વિશે એક એક વાક્ય લખવાનું છે. તો સૌથી પહેલાં છે ટેલર. રામુભાઈ ઇઝ અ ટેલર, હી સ્યુ અવર ક્લોથ. બાર્બર. ધ બાર્બર કેન કટ અવર હેર પ્રોપરલી. કાર્પેન્ટર. The carpenter makes very good furniture. Doctor. The doctor gives us medicine for any illness. Teacher. The teacher teaches us. ત્યાર પછી છે આપેલ શબ્દના રાઇમિંગ વર્ડ પર રાઉન્ડ કરો. સૌથી પહેલાં છે કેટ, તો રેટ, પેયર, બિયર, બી, ટ્રી, ટોવર, ફ્લાવર, ફન, રન, સ્પ્રેડ, થ્રેડ. ત્યાર પછી છે રીડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. રાઇમિંગ વર્ડ આપેલા છે તે વાંચવાના છે. હિયર, ઇયર, ફિયર, નિયર, ટીયર, રિયર, બ્રેડ, થ્રેડ, લીવ, ગીવ, સ્ટો, ગો, સ્કાય, ફ્લાય, જમ્પ, પમ્પ, નાઇટ, બ્રાઇટ, ઓલ્ડ, ગોલ્ડ, સાઉન્ડ, ગ્રાઉન્ડ, બન, ફન, બોય, ટોય, કમ, સમ, બ્લો, સ્લો, બર્ન, હોર્ન, સે, વે, સેડ, બેડ, કોટ, પોટ. ત્યાર પછી છે રીડ ધ પેસેજ ગિવન બિલો એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપેલો જે ફકરો છે એ વાંચવાનો છે અને તેની મદદથી કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ ખાલી જગ્યા. એ પહેલાં આપણે ફકરો જોઈએ. ઇટ વોઝ સની ડે, ધ સન વોઝ શાઇનિંગ બ્રાઇટલી, અ લિટલ ફ્રોગ વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર. ઇટ વોઝ વેરી હોટ, ધ ફ્રોગ ફેલ્ટ ટાયર્ડ, હી વોન્ટેડ વોટર. સડનલી he saw a pond filled with water. He became very happy. He jumped into it. He felt better and started swimming in the cool water. He stayed there for long. After some time, he came out of the pond and sat on a rock to rest.
તો અહીંયા ફ્રોગ એટલે કે દેડકા વિશે એક પેરેગ્રાફ આપેલો છે અને નીચેની ખાલી જગ્યા છે તે પૂરવાની છે. ઇટ વોઝ અ સની ડે. ધ સન વોઝ શાઇનિંગ. અ ફ્રોગ વોઝ જમ્પિંગ. હી વોઝ ટાયર્ડ. સીઈંગ અ પોન્ડ ઓફ વોટર હી બીકમ હેપી. ધ ફ્રોગ સ્ટાર્ટેડ સ્વિમિંગ એન્ડ ફેલ્ટ કુલ. તો અહીંયા જે ખાલી જગ્યા માટેના શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે નીચેની ખાલી જગ્યા પૂરી. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. એડ આઈએનજી ટુ ધ ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ ધ ન્યૂલી ફોર્મ્ડ વર્ડ ઇન ધ ગિવન બોક્સ. તમારે નીચે આપેલા શબ્દને આઈએનજી લગાવી અને નવો શબ્દ લખવાનો છે. યાદ રાખજો મિત્રો, ખાલી આઈએનજી ખાનામાં લખવાનું નથી, આખો શબ્દ નવો લખવાનો છે. એક એક્ઝામ્પલ આપેલું છે રન, તો રનિંગ, ડાન્સ, ડાન્સિંગ, ક્લાઇમ્બ, ક્લાઇમ્બિંગ, સ્લીપ, સ્લીપિંગ, ફ્લાય, ફ્લાઇંગ, જમ્પ, જમ્પિંગ, વોક, વોકિંગ, હિયર, હિયરિંગ, કટ, કટિંગ, રોર, રોરિંગ, ક્રાઉલ, ક્રાઉલિંગ. તો આ રીતે આખો નવો શબ્દ બને તે તમારે બાજુના ખાનામાં લખવાનો છે. ત્યાર પછી જોઈએ. નીચે આપેલી વિગતો વડે રાઇમ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. અહીંયા તમને જુદા જુદા એનિમલ આપેલા છે. એ એનિમલથી જે પ્રવૃત્તિ થઈ શકે તે આ ખાનામાં છે અને ન થઈ શકે તે બાજુના ખાનામાં છે. એટલે યસ અને નો લખેલું છે. એનિમલ છે રેબિટ, તો રન કરી શકે, રન એટલે દોડવું, પણ ક્લાઇમ્બ એટલે ચડવું. રેબિટ સસલું છે તે દોડી શકે છે પણ ક્યાંય ચડી શકતું નથી. તો એ રીતે દરેક પ્રાણીમાં જે કરવાની આવડત છે એનાથી જે શક્ય છે, થઈ શકે છે, એ વચ્ચેના બોક્સમાં લખેલું છે અને જે નથી થઈ શકતું એ છેલ્લા બોક્સમાં લખેલું છે. તો આ રીતે આ શબ્દનો ઉપયોગ કરી અને બાજુમાં એક રાઇમ આપેલી છે એ રીતે તમારે બનાવવાની છે. એક્ઝામ્પલ છે રેબિટ સેઝ આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ. લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? એલિફન્ટ સેઝ નો આઈ કેન નોટ, નો આઈ કેન નોટ. તો આ રીતે તમારે રેબિટના સ્થાને રેટ, ડોગ, ફ્રોગ એ લખી અને તેનાથી જે થઈ શકે છે, રેબિટે જેમ રનિંગ કીધું છે એમ ડોગ લખો તો સ્મેલિંગ, ફ્રોગ લખો તો હોપિંગ, એ રીતે શબ્દ લગાવી અને એલિફન્ટ જેમ જવાબ આપે છે એમ બીજા કોઈ પ્રાણીને ત્યાં મૂકી અને તે જો તેનાથી થઈ શકે તો યસ આઈ કેન અને ન થઈ શકે તો નો આઈ કેન નોટ. એ રીતે રાઇમ બનાવવાની છે. ત્યાર પછી છે વેર ધે મૂવ. નીચે આપેલા વાહનોના નામ વાંચો. જો તે વાહન જમીન ઉપર ચાલતું હોય તો આપેલ બોક્સમાં એલ લખવું. જો હવામાં ચાલતું હોય તો એ લખવું અને જો પાણીમાં ચાલતું હોય તો ડબલ્યુ લખવું. અહીંયા જુદા જુદા વાહનના નામ આપેલા છે અને તેના આધારે તે વાહન ક્યાં ચાલી શકે છે તે બોક્સમાં લખવાનું છે. બસ તો જમીન ઉપર ચાલી શકે એટલે એલ. શિપ એટલે જહાજ, એ પાણીમાં ચાલે એટલે ડબલ્યુ. બોટ, હોડી, એ પણ પાણીમાં ચાલે એટલે ડબલ્યુ. એરોપ્લેન એટલે વિમાન, તે હવામાં ચાલશે એટલે એર. ટ્રેક્ટર તો જમીન ઉપર એટલે એલ. જીપ એલ. વાન તો એ પણ જમીન ઉપર એટલે એલ. બાઇસિકલ તો એ પણ જમીન ઉપર સાયકલ એટલે એલ. સ્કૂટર તો એ પણ જમીન ઉપર ચાલશે એટલે એલ. અને હેલિકોપ્ટર એ આકાશમાં ઉડે એટલે એર આવશે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ. અહીંયા જુદી જુદી વસ્તુઓ આપેલી છે તેના વિશે તમારે 2 થી 3 વાક્ય લખવાના છે. એક્ઝામ્પલ છે અ પેન્સિલ. આઈ એમ હેલ્પફુલ ફોર રાઇટિંગ. આઈ કેન ડ્રો ગુડ પિક્ચર્સ. માય રાઇટ અપ કેન બી ઇરેઝડ. તો પેન્સિલની જે વિશિષ્ટતા છે એ અહીં આપેલી છે. એ રીતે આપણે બુક, એપલ અને કોમ્બ વિશે લખવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ બુક. યુ કેન રીડ મી. I have very knowledge and entertainment. I also use for any exam. ત્યાર પછી છે an apple. You can eat me. I am sometime red and sometime green. I can give you big energy. Comb. I am useful for all. I can set your hair.
યુ પુટ મી ઓન યોર ડ્રેસિંગ ટેબલ. ત્યાર પછી છે ટેલિવિઝન. આઈ ગીવ યુ એન્ટરટેનમેન્ટ. યુ કેન વોચ ન્યૂઝ ઓન મી. ઇફ યુ હેવ નો ઇલેક્ટ્રિસિટી પાવર યુ કેન નોટ સ્ટાર્ટ મી. અને પછી છે ચેર. આઈ હેવ 4 legs. યુ કેન સિટ ઓન મી એન્ડ બીકમ રિલેક્સ. તો આ રીતે તમારે જુદા જુદા જે શબ્દો આપેલા છે એની ખાસિયત લખવાની છે. થેન્ક યુ.